સૂરજને દાદા કેમ કહેવાય છે? તો આપણે બધા જાણીએ છીએ કે સૂરજ આપણને ભરપૂર પ્રમાણમાં સૌર ઉર્જા આપે છે. જો એ સૌર ઉર્જાનો આપણે સંપૂર્ણ ઉપયોગ કરીએ તો આપણને બીજા કોઈ પણ ઉર્જાના વિકલ્પ પર નભવાની જરૂર નથી. એ જ અંતર્ગત આપણે જે ટેલિસ્કોપ પેનલ વાપરીએ છીએ તેમાં એક પ્રોબ્લેમ જોવા મળે છે કે તે વરસાદમાં અને વાદળછાયા વાતાવરણમાં કાર્યરત રહેતી નથી તથા તેને આપણે હોરિઝોન્ટલી પ્લેસ કરવી પડે છે. તેને આપણે વર્ટિકલ એટલે કે શિરોલંબ ગોઠવી શકતા નથી. તથા બીજી પ્રોબ્લેમ એ જોવા મળે છે કે આપણે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપાય શોધ્યો પરંતુ જે વેજીટેબલ વેસ્ટ ઉદ્ભવે છે તેનું શું? તો આ બે સમસ્યાનો ઉકેલ આપણે એક નાનકડી પેનલમાં રજૂ કરીએ છીએ. વેજીટેબલ વેસ્ટ જે ઉદ્ભવે છે તેમાં એક પાર્ટિકલ હોય છે જેનું નામ છે લ્યુમિનેસન્ટ પાર્ટિકલ. જો તેને આપણે વેજીટેબલ વેસ્ટમાંથી અલગ કરીએ અને રેઝિન સાથે ભેળવી આ પ્રમાણની એક પેનલ તૈયાર કરીએ તો આપણે ઉર્જાનો જે પ્રશ્ન છે તે નિવારી શકીએ છીએ. આ પેનલ કઈ રીતે કામ કરે છે? તો જુઓ, સૂર્યમાંથી આવતા જે યુવી કિરણો છે તેને તે આ શોષે છે અને તેને વિઝિબલ લાઇટમાં ફેરવે છે અને વિઝિબલ લાઇટમાં આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ. આ એક જે આપણી નોર્મલ ટ્રેડિશનલ પેનલ છે તેનો એક વિકલ્પ છે. બીજો આનો ફાયદો એ છે કે આપણે હોરિઝોન્ટલી પ્લેસ કરવાની જરૂર નથી. આપણે તેને શિરોલંબ એટલે કે વર્ટિકલી પ્લેસ કરી શકીએ છીએ તથા તેનો ડેકોરેશન આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જેવી રીતે કે જે સ્કાય સ્ક્રેપર છે એટલે મોટી બિલ્ડિંગો હોય છે જેમાં જે ગ્લાસની કવરેજ હોય છે એ ગ્લાસની કવરેજની જગ્યાએ જો આ પેનલનો ઉપયોગ કરવામાં આવે તો તે મોટી બિલ્ડિંગો એટલે કે સ્કાય સ્ક્રેપર્સ પોતાની ઉર્જા જાતે બનાવી શકે છે. તથા જો તેને આ રીતે ફ્લેક્સિબલ બનાવવામાં આવે તો તેને આપણે કાપડમાં એટલે કે આપણે જે કપડાં પહેરીએ છીએ તેમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ અને જે આપણી સ્કૂલ બેગ અથવા જે આપણે વર્કમાં બેગ યુઝ કરીએ છીએ તેમાં પણ લગાવી શકીએ છીએ. જેના કારણે આપણે જે ઇન્સ્ટન્ટ જરૂરતો છે દાખલા તરીકે મોબાઈલ ચાર્જિંગ, લેપટોપ ચાર્જિંગ તેને પણ આપણે કરી શકીએ છીએ. એવી રીતે આપણે જે સોલર પેનલ સૌર ઉર્જા કહે છે પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની એક નવીન ઉપયોગિતા અમે આ હેલ્મેટમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં આપણે સોલર પેનલનો ઉપયોગ કરેલો છે. જે રોડ સાઈડ વર્કર્સ હોય છે અને જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો હોય છે તે 12 કલાક સુધી આ પ્રમાણે હેલ્મેટ માથામાં પહેરી રાખવાનું હોય છે. જેના કારણે તેમને પરસેવો થાય છે અને પરસેવાના કારણે હેડફોનની પ્રોબ્લેમ જોવા મળે છે. હવે હેડફોનની પ્રોબ્લેમનું નિરાકરણ આપણે એવી રીતે લાવી શકીએ છીએ કે જો પરસેવો ના થાય તો હેડફોનની પ્રોબ્લેમ ના જોવા મળે. એનું એક સિમ્પલ સોલ્યુશન એ છે કે હેલ્મેટની અંદર ફેન ફિટ કરી દેવામાં આવે અને એ ફેન સૌર ઉર્જાની મદદથી ચાલે છે. જેના કારણે આપણે સૌર ઉર્જાની ઉપયોગિતા દર્શાવી શકીએ છીએ અને સ્વચ્છતાનું પણ નિરાકરણ લાવી શકીએ છીએ. એવી રીતે હાલના જમાનામાં જે ઈવી કાર્સ છે જે ચાર્જિંગમાં ઘણો સમય લે છે પરંતુ જો એ ચાર્જિંગના સમયને આપણે ઘટાડવો હોય અને તેનો આપણે કોઈ જગ્યાએ ઉપયોગ કરવો હોય તે માટે સોલર કાર બનાવ્યું છે. સોલર કાર પોતે રોડ પર ચાલતી તો નથી, સાથે સાથે તે ચાર્જિંગ પર થાય છે. ચાર્જિંગ સાથે ચાલે છે એના માટે જો અલગથી સમય આપણે ચાર્જિંગમાં આપવો હોય તે બચે છે. આ રીતે આપણે સૂરજનો ઉપયોગ અને સૂરજની ઉપયોગિતા એક કૃતિમાં દર્શાવેલ છે.